નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ગઈકાલે પાઘડીના થિયરી જોઈ હતી, પાઘડીનો અર્થ, પાઘડીને અસર કરતા પરિબળો અને પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિ આપણે જોઈ હતી। ક્લિયર? ત્યારબાદ આપણે મૂલ્યાંકનની પદ્ધતિમાં 4 પદ્ધતિ હતી, એ જે ગઈકાલે મેં તમને સમજાવી હતી। मैं તમને ગઈકાલે જ કીધું હતું કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા ભણીશું। તો સૌપ્રથમ ચોપડી દરેક વિદ્યાર્થીઓ પાસે હશે, કદાચ નહીં હોય તો મેં પેમ્પલેટ મોકલી આપીશ। પેલું જે આપણું પેમ્પલેટ બનાવ્યું છે ને, જે ચેપ્ટર નંબર 1 માં મોકલેલું હતું, બસ એવું જ પેમ્પલેટ છે જે હું તમને મોકલી આપીશ। ઓકે, તો સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ। મિત્રો, જેની પાસે ચોપડી નથી એ લોકો જરા ધ્યાનથી સાંભળે રકમ, જેથી કરીને એ આવડશે। કઈ વાંધો નહીં, હું બોર્ડ પર લખીશ, ઓકે, એટલે તમને ખબર તો પડી જશે, પણ રકમ થોડું ધ્યાનથી સાંભળજો। વોઇસ પ્રોબ્લેમ મારો હોય તો કોમેન્ટમાં સાઈડમાં લખજો, પણ ઓડિયો અને વિડિયો કોઈ ચાલુ નહીં કરે। ક્લિયર? મહેરબાની કરીને ઓડિયો વિડિયો કોઈ ચાલુ ના કરે। કંઈ પણ પ્રોબ્લેમ હોય તો બાજુના ચેટ બોક્સમાં લખવી। चलो एग्जांपल नंबर 1 वाचू छू, पेज नंबर 91। नीचेनी माहिती परथी निलेश અને નિકુંજની, ઓકે સોરી, એના વિશે તમને ઇન્ટ્રોડક્શન આપવાનું રહી ગયું। તો પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ, અને બીજું એક સાથે સમજાઈ દઉં છું, એ બંને સાથે કમ્બાઈન સમજાઈશ ને તો તમને ક્લિયરલી ખબર પડશે। બીજી પદ્ધતિ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ। कमेंट जे कदाच देखातो है तो कहेजो, એટલે થોડા અક્ષર મોટા કાઢ્યા છે, બહુ મોટા અક્ષર કાઢ્યા છે રેગ્યુલર કરતા। ક્લિયર? ઓકે, તો મિત્રો અહીંયા સરેરાશ નફાની પદ્ધતિ છે અને સેકન્ડ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ। બે પદ્ધતિ આપણે ભણવાની છે। ક્લિયર? ઓકે, એમ તો 4 છે, પણ અત્યારે બે કમ્બાઈન કરું છું કે આની અંદર અને આની અંદર તફાવત શું। આ બે પદ્ધતિ છે, એ બે પદ્ધતિ વચ્ચે તફાવત શું, કે સર સરેરાશ પદ્ધતિ ક્યારે યુઝ થાય અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ ક્યારે યુઝ થાય। ઓકે, ચલો અહીંયા જ્યારે નફામાં વધઘટ થતી હોય, શું કહે છે? જ્યારે નફામાં વધઘટ થતી હોય ત્યારે સરેરાશ પદ્ધતિ આવે। એક્ઝામ્પલ તરીકે માનો કે 2009 માં 5000 નફો હોય, 2010 માં 10000 હોય, 2011 માં 15000 હોય અને પાછો 2012 માં 10000 હોય। એનો મતલબ કે નફો વધતો જાય છે, વધતો જાય, પણ અહીંયા શું થઈ જાય છે? ઘટી જાય છે। તો કઈ પદ્ધતિ આવે? સરેરાશ નફાની પદ્ધતિ આવે। ક્લિયર? ઓકે, તો નેક્સ્ટ અહીંયા જોઈએ તો સાહેબ ભારિત સરેરાશમાં શું આવે એ આપણે ડિસાઈડ કરવાનું છે। ક્લિયર? ઓકે, ભારિત સરેરાશમાં જ્યારે નફો સતત વધતો હોય, શું કે જ્યારે નફો સતત વધ્યા જ કરતો હોય ને ત્યારે ભારિત સરેરાશનો ઉપયોગ કરવામાં આવે। ક્લિયર? આ અધિક નફા અને ત્રીજો અને ચોથો પોઈન્ટ છે ને, अधिक नफो અને મૂડીકૃત કરવાનો નફો, એમાં આ વસ્તુ કરવાની આવશે। ચલો ઠીક છે, આનું પણ एग्जांपल આપી દઉં કે આ ટેટુ 2009 માં 5000, 2010 માં 10000, 2011 માં 15000, 2012 માં 20000। જુઓ 2009 માં કેટલા હતા? 5, 2010 માં 10, 2011 માં 15, 2012 માં 20। મિત્રો અહીંયા નફો શું થાય છે? વધતો જ જાય છે। એટલે ત્યારે શું, જ્યારે નફો સતત વધતો હોય
ત્યારે ભારિત સરેરાશ આવે અને જ્યારે નફામાં વધઘટ થતી હોય ગમે ત્યારે વધઘટ થતી હોય તો એને કઈ પદ્ધતિ આવે સરેરાશ નફાની પદ્ધતિ આવે છે ચલો હવે આપણે આગળ ચાલીએ સૌપ્રથમ સરેરાશ નફાની પદ્ધતિથી દાખલો આપણે ગણીએ સૂત્ર કશું જ આવશે નહીં 2 થી 3 સ્ટેપમાં દાખલો આપણે ગણવાનો આવે છે કયો સરેરાશ નફાનો ઓકે તો આપણે પહેલી પદ્ધતિ સરેરાશ નફાને જોઈ લઈએ કેમ કે મારે બંને સાથે સમજાવી પડે એવી હતી એટલા માટે ચલો જોઈએ ચાલો સરેરાશ નફામાં પહેલું સ્ટેપ શું આવશે સરેરાશ નફો શોધવાનો શું પહેલું સ્ટેપ સરેરાશ નફો તો શું આવશે કુલ નફો ભાગ્યા કુલ વર્ષ જે આપણે 2009 2010 2011 અને 2012 આપ્યા હતા ને તો એને 4 વર્ષ કહેવાય એનો ભાઈ સરવાળો કરવાનો આવશે ક્લિયર પછી એની પછીનું સ્ટેપ શું આવશે પાઘડી જે આપણે શોધવાની છે તે પાઘડી તો પાઘડીનું સૂત્ર શું સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો શું આવશે પાઘડી ઇઝ ઇક્વલ ટુ સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો ક્લિયર થઈ ગયું ઓકે હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ કદાચ મને એવું હતું કે કાલે સંદર્ભમાં સમજાવ્યું નહોતું એટલે અત્યારે પાછું સમજાવી દીધું છે રિવાઇન્ડ કરી દીધું ઓકે તો પહેલું સ્ટેપ શું આવશે સરેરાશ નફો તો કુલ નફો ભાગ્યા કુલ વર્ષ પાઘડી ઇઝ ઇક્વલ ટુ સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો ક્લિયર બે સ્ટેપમાં દાખલાનો જવાબ આવશે મિત્રો બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સનો દાખલો પૂછાય 4 માર્ક્સનો દાખલો પૂછાય છે કેટલા માર્ક્સનો 4 માર્ક્સનો દાખલો હોય છે પહેલો દાખલો સેક્શન ડી માં પહેલો દાખલો પાઘડીનો હોય છે એ ગમે તે રીતે દાખલો પૂછી શકે છે એ સરેરાશ નફાની રીત હોય ભારિત સરેરાશ નફાની રીત હોય અધિક નફાની રીત હોય અથવા મૂડીકૃત કરવાની રીત હોય ચારમાંથી કોઈ પણ એક રીતે દાખલો હોય છે એકદમ ઈઝી સૌથી ઈઝી ચેપ્ટર છે 4 માર્ક્સ તમારા બેઠા આવી જશે ઓકે ચલો રકમ વાંચું છું કે ઉદાહરણ નંબર 1 ચાલો નીચેની માહિતી પરથી નિલેશ અને નિકુંજની ભાગીદારી પેઢી નીચેની માહિતી પરથી નિલેશ અને નિકુંજની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત શું કીધું પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 વર્ષની ખરીદી કેટલા 3 વર્ષની ખરીદી લખું છું પહેલો 3 વર્ષની ખરીદી ના આધારે ક્લિયર 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે ચાલો લખું છું વર્ષ અને નફો ચાલો વર્ષ કેટલું છે સોરી થોડું દૂર લખું તો તમને દેખાય અમારા કેટલાક વિદ્યાર્થીઓની આંખ નાની છે ને એટલા માટે એને ઓછું દેખાય તો મારા મોટા અક્ષર કરવા પડે છે ચાલો વર્ષ 2011-12 વર્ષ 2012-13 વર્ષ 2013-14 વર્ષ 2014-15 અને વર્ષ 2015-16 ચલો થઈ ગયું હવે એનો લખો લખી નાખીએ આપણે અહીંયા છે 2 લાખ પછી છે 2,10,000 પછી 1,90,000 એની પછી છે 2,15,000 એની પછી છે 2,20,000 ચાલો ક્લિયર થઈ ગયું 2,20,000 ઓકે અહીંયા આપણને કશું કોઈ આપણને એક્સપ્લેન કર્યું નથી કે કઈ પદ્ધતિથી દાખલો ગણવો જોઈએ તો મેં તમને અગાઉ હમણાં 2 ટોપિક સમજાવ્યા એ પદ્ધતિ જોવાનું
કેટલા છે 2 લાખ, કેટલા છે 2 લાખ 10, કેટલા છે 190. જો ઘટી ગયા નફો, શું નફામાં વધઘટ થતી હોય તો કઈ આવે પદ્ધતિ? સરેરાશ પદ્ધતિ આવે. અહીંયા 2 લાખ પાછો થઈ ગયો એટલે એનો મતલબ કે સરેરાશ નફાની પદ્ધતિથી દાખલો ગણવાનો આવે. તો એના માટે એનું પહેલું સ્ટેપ શું? સરેરાશ નફો. શું છે પહેલું સ્ટેપ? સરેરાશ નફો. સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કુલ નફો ભાગ્યા કુલ વર્ષો ની સંખ્યા. આ રીતનું આવે. ચાલુ કરી દેવું. સોરી, અહીંયા 2,20,000 છે. ક્લિયર? મિસ્ટેક થાય એ તો તમને ખબર જ છે. ઓકે, આગળ ચાલીએ. સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ શું? કુલ નફો ભાગ્યા કુલ વર્ષોની સંખ્યા છે. ક્લિયર? ઓકે, અહીંયા નફો વધઘટ એટલે કુલ નફો ઇઝ ઇક્વલ ટુ શું થાય? તમે આનું ટોટલ માનવાનું. શું? કુલ નફો ઇઝ ઇક્વલ ટુ 10,35,000. કેટલા છે? 10,35,000. તો લખી નાખવાનું 10,35,000. ક્લિયર? ઓકે, હવે એ કીધું છે કુલ વર્ષોની સંખ્યા. તો કુલ વર્ષોની સંખ્યા એટલે શું? આ રહ્યું 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષ. તો ભાગ્યા કેટલા આવશે? 5 આવશે. તો ચાલો સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 10 ભાગ્યા 2,07,000. કેટલા? 2,07,000. તમારો સરેરાશ નફો કેટલો આવ્યો? 2,07,000 તમારો સરેરાશ નફો આવ્યો. પહેલું સ્ટેપ ક્લિયર. સેકન્ડ સ્ટેપ શું આવશે? પાઘડી. પાઘડીનું સૂત્ર શું? તો કે ઇઝ ઇક્વલ ટુ સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. શું આવશે? ખરીદીના વર્ષો. તો સરેરાશ નફો કેટલો છે? 2,07,000 ગુણ્યા ખરીદીના વર્ષો. 5 વર્ષ અહીંયા લખ્યા છે. જો ખરીદીના વર્ષો કેટલા છે? સોરી, ખરીદીના વર્ષો કેટલા છે? 3 વર્ષની ખરીદી. તો ગુણ્યા અહીંયા કેટલા આવશે? 3 કરવાના આવશે. એટલે 6,21,000 તમારી પાઘડી આવે. ક્લિયર? કેટલી આવશે? 6,21,000 પાઘડી તમારી આવે. મિત્રો, આ દાખલો પૂછાય તો 4 માર્ક્સ આવશે. એટલે કે સાદો અને સિમ્પલ દાખલો છે. ક્લિયર? એટલે તમને કેવું કે વ્યવસ્થિત આવડી જાય. કશું જ નથી. અહીંયા તમે 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી શોધવાની કીધી છે. વર્ષ અને નફો આપ્યો છે. 5 વર્ષનું નફો વધઘટ થાય છે. એનો મતલબ કે સરેરાશ પદ્ધતિથી દાખલો ગણાય. તો એના બે સ્ટેપ છે. સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ કુલ નફો ભાગ્યા કુલ વર્ષોની સંખ્યા. એટલે 10,35,000 ભાગ્યા 5. અહીંયા એનો જવાબ કેટલો આવશે? સરેરાશ નફો 2,07,000 આવે. ઓકે, 2,07,000 સરેરાશ નફો આવી ગયો. બીજું સ્ટેપ શું આવશે? પાઘડી. તો પાઘડી ઇઝ ઇક્વલ ટુ શું? સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો ઇઝ ઇક્વલ ટુ કેટલા? 2,07,000 સોરી, હા 2,07,000 ગુણ્યા 3 એટલે કેટલા આવશે? 6,21,000 પાઘડી આવે. ક્લિયર? ઓકે, દાખલામાં સમજ પડી ગઈ. હવે આપણે નેક્સ્ટ દાખલો ગણીશું. ચાલો, સ્વાધ્યાયનો દાખલો કાઢજો. દાખલા નંબર સ્વાધ્યાયમાં ચોથો દાખલો. દાખલા નંબર સ્વાધ્યાયમાં ચોથો છે. ક્લિયર? આ ઉદાહરણ નંબર 1 હતો. હવે ચોપડીમાં દાખલા સ્વાધ્યાયમાં દાખલા નંબર 4. ચાલો જોઈએ દાખલા નંબર 4. રકમ વાંચું છું. જે મિત્રો પાસે ચોપડી નહીં હોય તેને હું પેમ્પલેટ મોકલી આપીશ આજે, કેમ કે આજે ઉતારવાનું મોકલાયું નહીં એટલે આજે મોકલી આપીશ. બરાબર? સવારે મોકલવાનું હતું પણ ભૂલી ગયો કેમ કે 11 માં લેક્ચર ચાલુ હતો એટલા માટે. ચાલો આગળ ચાલીએ આપણે કે નીચેની માહિતી પરથી
ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની, શું કીધું, છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની. પછી જુઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે એ છે કે 4 વર્ષની ખરીદીના આધારે, કેટલા વર્ષની ખરીદી? 4 વર્ષની ખરીદી. અહીં લખું છું 4 વર્ષની ખરીદીના આધારે. કેટલા વર્ષ છે? ખરીદીના વર્ષો 4 છે. ઓકે, હવે આપણે રકમ લખું છું. વર્ષ 2011-12, 2012-13, 2013-14, 2014-15 અને 2015-16. ક્લિયર? પછી એનો નફો લખું છું. નફો ઇઝ ઇક્વલ ટુ 1,10,000, 1,80,000, 2,00,000 અને 1,50,000. ચાલો, માનો કે અહીંયા તમને ખબર નથી કે સર સરેરાશ પદ્ધતિથી દાખલો ગણવો કે ભારિત સરેરાશથી પદ્ધતિથી ગણો. કેટલીક વખત રકમમાં તમને આપી દીધું હશે પણ અહીંયા આપ્યું નથી. તો મેં તમને કીધું પહેલું ચેક શું કરવાનું? 1,00,000, 1,10,000, 1,80,000, 2,00,000 અને છેલ્લે ઘટી ગયો નફો. શું જ્યારે નફામાં વધઘટ થતી હોય તો જ પેલી પદ્ધતિ આવે. તો જો અહીંયા કદાચ 1,50,000 ની જગ્યાએ 2,50,000 આપ્યો હોતે તો કન્ટિન્યુ નફો વધે છે. તો કઈ રીતે આવે? ભારિત સરેરાશ. ક્લિયર? ઓકે, તો ચાલો, નફો વધઘટ થાય છે એટલે સરેરાશ પદ્ધતિ આવશે. તો સરેરાશ પદ્ધતિમાં પહેલું સ્ટેપ કયું? તો પહેલું સ્ટેપ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. શું કીધું? કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. ક્લિયર? ઓકે, આપણે ટોટલ મારીએ. 1,00,000 પ્લસ 1,10,000 પ્લસ 1,80,000 પ્લસ 2,00,000 પ્લસ 1,50,000. તો કુલ નફો ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે? યસ, 7,40,000. ક્લિયર? ઓકે, તો 7,40,000 છેદમાં વર્ષોની સંખ્યા એટલે કેટલા? 1, 2, 3, 4 અને 5. એટલે અહીંયા 5 વર્ષ આવશે. ક્લિયર? ઓકે, ચલો તમે કરો છો. 7,40,000 ભાગ્યા 5 તો કેટલા આવશે? 1,48,000 આવશે. કેટલા આવશે? 1,48,000 સરેરાશ નફો આવશે. સરેરાશ નફો. ક્લિયર? ઓકે, બીજું સ્ટેપ શું? બીજું સ્ટેપ પાઘડી. સરેરાશ નફો મળી ગયો. એની પછી શું આવશે? પાઘડી. સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. શું? ખરીદીના વર્ષો આવશે. ચાલો, તો સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ 1,48,000 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા છે મિત્રો? 4 વર્ષ છે. તો ગુણ્યા 4 કરવાના. એટલે તમે કરો છો 1,48,000 ગુણ્યા 4 કરશો એટલે તમારો આન્સર આવશે 5,92,000. તો પાઘડી કેટલી થાય? 5,92,000 જેટલી પાઘડી થઈ. સરેરાશ નફામાં ખબર પડી ને શું કે જ્યારે નફો વધઘટ થતો હોય તો સરેરાશ પદ્ધતિ આવે. સરેરાશ પદ્ધતિમાં કશું જ કરવાનું નહીં. શું કરવાનું? પહેલું સ્ટેપ સરેરાશ નફો શોધવાનો. ત્યારબાદ શું કરવાનું? યસ, પાઘડી શોધવાની. પાઘડી શોધવા માટે શું કરવાનું? સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ક્લિયર થઈ ગયા? બે દાખલા સમજ પડી ને? ખરીદીના વર્ષો તમને ઉપર દાખલા પર રકમમાં આપેલ હશે. મિત્રો યાદ રાખજો, ખરીદીના વર્ષો તમે લખશો તેમાં ભૂલ નહીં કરતા. એટલે 5 વર્ષના નફાના આધારે નહીં લખતા. ખરીદીના વર્ષો આગળ જે આપ્યો હોય તે જ લખવાનું. ક્લિયર? ઓકે, હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ.
ચાલો આગળ જોઈએ આપણે શું કીધું 5 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાનું છે. ચાલો અહીંયા નફો આપ્યો છે વર્ષ અને અહીંયા નફો કે ખોટ શું આપ્યું છે નફો કે ખોટ ઓબ્લિક આપ્યું છે જો રકમમાં. ચાલો અહીંયા વર્ષ આપ્યા છે 4 વર્ષ 2012 13 2013 14 2014 15 2015 16 એક ખાસ સૂચના દરેક વિદ્યાર્થીઓને જો આ તમને એવું લાગતું હશે ફરીથી પાછું રિપીટ થશે ઇમ્પોસિબલ છે તમને એવું લાગતું હશે કે સ્કૂલ ચાલુ થાય પછી રિપીટ થશે ઇમ્પોસિબલ છે અભ્યાસક્રમ નહીં પૂરો થાય એટલે તમારા જો કોઈ મિત્રો હોય એ લોકોને કહી દેવું સ્પષ્ટ ક્લિયર એ લોકોને સ્પષ્ટ કહી દેવું કે ઓનલાઈન જોડાવ ગમે તે હિસાબે ગમે ત્યાં જઈને ઓનલાઈન જોડાવ. એક જ મિનિટ કોઈનો મેસેજ આવું જોઈ લઉં છું. ઓકે કોકે કીધું છે કે ભારિત પદ્ધતિ ફરીથી સમજાવો. હજુ ભારિત પદ્ધતિ આપણે આવ્યા જ નથી. સરેરાશ પદ્ધતિ પછી ભારિત પદ્ધતિ આવશે. હજુ તો આપણે સરેરાશ પદ્ધતિ ચાલતા છે અને કોઈ મેસેજમાં એવું છે કે વિડિયો દેખાતો નથી. આઈ થિંક કોઈ પ્રેઝન્ટેશન કે ગમે તે ચાલુ કરી દીધું હશે. અહીંયા મારો વિડિયો કન્ટિન્યુ ચાલે છે એટલે મહેરબાની કરીને થોડોક જે કોઈ પ્રેઝન્ટેશન કર્યું હોય તો બંધ કરી દે. ઓકે ચાલો હવે જોઈએ વર્ષ 2012 કે 13 14 14 15 અને 15 16 ભારિત પ્રયાસ પદ્ધતિ આની બે દાખલા ગણાય પછી આવશે. ટેન્શન ના લો બધું જ ભણાવીશ. હા ચાલો 1 લાખ પછી 1,20,000 એના પછી કાઉન્સમાં 40,000 આપ્યા છે અને 60,000. ઓકે આ રીતે રકમ છે. અહીંયા જો 1,20,000 અહીંયા 40,000 આપ્યા છે અને 60,000. એનો મતલબ કે નફો વધઘટ થાય છે. કયા હિસાબે? મિત્રો તમે ધોરણ 11 માં આની વિશે ભણીને આવ્યા હશો. ધોરણ 11 એકાઉન્ટમાં છે ને તમે કાઉન્સમાં લખેલ રકમ એના વિશે તમે ભણીને આવ્યા છો. કાઉન્સમાં લખે એને શું કહેવાય? માઈનસ કહેવાય. શું કહેવાય? માઈનસ કહેવાય. ક્લિયર? એટલે કે ખોટ કહેવાય. આને શું કહેવાય? માઈનસ ખોટ કહેવાય. કાઉન્સમાં જે રકમ આપી હોય ને એને આપણે માઈનસ કહેવાય. ઓકે ચાલો તો નફો વધઘટ થાય છે એટલે એક પદ્ધતિ આવશે. શું આવશે? પહેલું સ્ટેપ સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. શું કીધું? વર્ષોની સંખ્યા. ઓકે તો ચાલો કુલ નફો જોઈએ. આ 1,20,000 પ્લસ 60,000 અને આ શું કરવાના? માઈનસ કરવાના. એટલે કુલ નફો is equal to 2,80,000 આવશે. કેટલા આવશે? 2,80,000. સમજ પડી? ક્લિયર? ફરીથી એક વખત જોઈએ મિત્રો. અહીંયા નફો વધઘટ થાય છે. નફો વધઘટ થતો હોય તો હંમેશા સરેરાશ પદ્ધતિ આવે અને સતત નફો વધતો હોય તો ભારિત સરેરાશ નફો આવશે, જે આપણે આની પછી આપણે ભણીશું. આ સરેરાશ પદ્ધતિ પૂરી થશે ને સેકન્ડ તરત જ આપણે ભારિત સરેરાશ નફો આપણે ભણીશું. ક્લિયર? ઓકે ચાલો સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ કુલ નફો કેટલા છે? 2,80,000 ભાગ્યા વર્ષો 1 2 3 4 એટલે 4 લખો 7 ચોક 28 એટલે 70,000 આવે. 7 ચોક 28 કરો એટલે કેટલા આવ્યા? 70,000 આવે છે. ઓકે સેકન્ડ પોઈન્ટ શું? પાઘડી. તો પાઘડી ઇઝ ઇક્વલ ટુ સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. શું કીધા? ખરીદીના વર્ષો. એટલે ચલો સરેરાશ નફો કેટલો છે?
70,000 ગુણ્યા 5 વર્ષની ખરીદી એટલે 3,50,000 પાઘડી આવશે. કેટલી આવશે? 3,50,000 પાઘડી આવે. ક્લિયર થઈ ગયું ને? ઓકે. પહેલા દાખલામાં જો આપણને નફો વધઘટ આપતા હતા. બીજા દાખલામાં શું કીધું એ પણ હતું. એક જ મિનિટ કોમેન્ટ જોઈ લો. હા તો ખોટ બાદ કરવાની, સોરી 40,000 આવે, માઈનસ કરવાનો આવે અહીંયા. ક્લિયર? એટલે અહીંયા 40,000 આવશે અને અહીંયા 40,000 આવશે એટલે 6 ચોક 60,000 અને અહીંયા 60,000 એટલે 3 લાખ. ક્લિયર? 3 લાખ. ઓકે. ખોટ માઈનસ કરવાની આવે, સોરી ભૂલથી પ્લસ થઈ ગઈ હશે. ચાલો આગળ ચાલે સ્વાધ્યાય. સ્વાધ્યાયનો દાખલા નંબર 5. ચાલો એક જ મિનિટ. 1,20,000 અને 60 એટલે 2,80,000 માઈનસ 40,000. આપણે ખોટ કરવાની હોય છે માઈનસ, એટલા માટે. ચાલો દાખલા નંબર સ્વાધ્યાયનો 5મો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 5 સ્વાધ્યાય. ચલો મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના, કદાચ મારું મોઢું કપાઈ જાય ને ટેન્શન નહીં, મારો હાથ તો દેખાય છે ને, કદાચ હું પાછળ બોર્ડ લઈશ ને તો મારો હાથ કપાઈ જશે. સોરી આ મારો બોડી તો કઈ નહીં, આપણે તમારે ખાલી સમજવાનું છે. ઓકે. ચલો મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1 કરવા માંગે છે. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. પાઘડીનું મૂલ્યાંકન નક્કી કર્યું. ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના, છેલ્લા શું કીધું? 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદી. કેટલા છે? દાખલા નંબર 5. 5 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. આધારે નક્કી કરો. ઓકે. અહીંયા વર્ષ આપ્યું છે. વર્ષમાં છે 2013-14, 2014-15, 2015-16 અને 2016-17. ઓકે. અહીંયા શું આવશે? નફો કે ખોટ? શું આવશે? નફો કે ખોટ? ચલો અહીં લખી નાખું છું. 60,000, અહીંયા 80,000, પછી કૌંસમાં 20,000, પછી 30,000. ચાલો જોઈ લઈએ. નફો ખોટ આપ્યું છે, એનો મતલબ કે સરેરાશ પદ્ધતિનો જ ઉપયોગ થાય છે. ચાલો 60,000, 80,000, 20,000 ખોટ અને 30,000 નફો. ઓકે. એટલે બધું નફો ખોટ થાય છે. તો પહેલું સ્ટેપ શું આવશે? સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. ઓકે. તો આનો બરાબર 6, 8 ને 6 14, 14 ને 1,50,000 માઈનસ 20,000 બરાબર છે. તો એક કુલ નફો ઇઝ ઇક્વલ ટુ 1,50,000 આવે. ક્લિયર થઈ ગયું? સમજ પડી ને? ખોટ શું કરવાની આવે? આ નફો છે એટલે આ શું થાય? પ્લસ પ્લસ માઈનસ અને પ્લસ. ક્લિયર? અહીંયા પણ આ જ રીતે થાય. શું? પ્લસ પ્લસ આ માઈનસ થાય અને આ શું થાય? પ્લસ કરવાનું. ઓકે. તો 1,50,000 તો અહીંયા 1,50,000 ભાગ્યા 1 2 3 4 તો અહીંયા 4 આવશે. તો નફો આવશે 37,500. ક્લિયર થઈ ગયું? 37,500 નફો આવે. ચલો સેકન્ડ પોઈન્ટ શું આવશે? પાઘડી.
પાઘડી એટલે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો એટલે 37,500 ગુણ્યા 5 એટલે કેટલા આવશે 1,87,500 શું આવશે 1,87,500 તમારો પાઘડી આવે ક્લિયર થઈ ગયા ચાર દાખલા ઓકે સમજ પડી એક જ મિનિટ કોમેન્ટ કોઈ જોઈ લો ચલો ક્લિયર થઈ ગયા ચારે ચાર દાખલા સમજ પડી ગઈ જો ચારે ચાર દાખલામાં કોમન શું છે દાખલામાં વધઘટ થાય છે આજે ઠીક છે દાખલા ગણો આવતીકાલે છે ને મારી સાથે જ લખતા જજો એટલે તમને પણ તમારું રિવિઝન પણ સાથે થતું જશે માનો કે હું રકમ લખું તો તમારે છે રકમ એડવાન્સમાં લખીને જગ્યા થોડીક છોડ દેવાની હવે ભારિત સરેરાશ નફાની આવતીકાલે ગણતરી કરાઈશ ખાલી ભારિત નફો કેવી રીતના ગણાય ને એ કરાઈશ અને આવતીકાલે જ્યારે ભારિત નફોની પદ્ધતિથી ગણાઈશ ને તો તમારે રકમની એડવાન્સમાં બધું કમ્પ્લીટ લખી રાખજો જેથી કરીને જ્યારે હું દાખલો સમજાવું ને તમે સાથે લખતા પણ જાઓ તો તમે દાખલો સમજતા પણ જશો ક્લિયર ઓકે ચાલો આજે તો કદાચ વિડિયોમાં કદાચ પ્રોબ્લેમ આવશે પણ આવતીકાલે વિડિયો પરફેક્ટ બનાવીને મોકલી આપીશ ઓકે સમજ પડી ગઈ આ ચાર દાખલામાં ક્લિયર થઈ ગયું ને ઓકે હવે આપણે નેક્સ્ટ જોઈએ ભારિત સરેરાશ નફો કે કોઈ લખેલું હતું કોમેન્ટમાં ચેટ બોક્સમાં કે સાહેબ ભારિત સરેરાશ પદ્ધતિ સમજાવો ફરીથી તો આપણે હવે ફરીથી સમજી લઈશું કારણ કે દાખલો આપણે ગણતા હતા સરેરાશ પદ્ધતિથી એટલા માટે હવે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ આપણે પાછી જોવાની હતી એ તો મેં ખાલી ઇન શોર્ટમાં સમજાવ્યું હતું કે ભાઈ સરેરાશ નફામાં નફો વધઘટ થાય અને ભારિત સરેરાશ નફામાં સતત નફો વધતો હોય છે ક્લિયર તો આપણે એના ખાલી બે દાખલા જોઈ લઈએ ખાલી ભારિત નફો શોધવાનો બરાબર જેથી કરીને આવતીકાલે તમને તકલીફ નહીં પડે અને કેટલાક સ્માર્ટ વિદ્યાર્થીઓ હોય ને આખું બોર્ડ લખાય છે ને તો સ્ક્રીનશોટ પાડી લેવાનો જેથી કરીને તમે પછીથી લખી શકો બરાબર છે થોડીક સ્માર્ટનેસ વાપરો સ્ક્રીનશોટ પાડી રાખો એટલે જેથી કરીને તમે પછી લખવું હોય તો લખી શકો અને હજુ કહું છું કે એકદમ નેટ સારું આવતું હોય તે જગ્યાએ બેસીને ભણજો હજુ એક વખત સૂચના આપી દઉં છું દરેક વિદ્યાર્થીઓ કારણ કે કોઈ ટોટલી વિદ્યાર્થીઓ નથી આવતા આ એક જ વખત ભણાવશે પછી નહીં ભણાવાય તમને એવું લાગતું હશે કે કદાચ સ્કૂલમાં પાછું ચાલુ કરીશું ઇમ્પોસિબલ છે નહીં થાય કારણ કે અભ્યાસક્રમ પરફેક્ટલી પૂરો કરવો છે એટલે તો આટલી બધી અમે મહેનત કરું છું યાદ રાખો હજુ કહું છું હા કે તમારા વિદ્યાર્થી મિત્રો હોય કે બહેનપણી હોય એને ફરજિયાત કરી દેવું કે કદાચ એ લોકો એવું બેઠા છે કે આ તો ખાલી ટાઈમ પાસ છે ટાઈમ પાસ નથી આ પરફેક્ટલી ભણાવાય છે ઓકે એ જેથી કરીને પછી આગળનો અભ્યાસક્રમ ચાલે એટલે હજુ સમય છે આ પહેલા ચેપ્ટરના દાખલા તમે તમને બધા વિડિયો મોકલી આપ્યા હતા હજુ સમય છે કે આ ચેપ્ટર આ સરેરાશ પદ્ધતિ આવડી જશે આવતીકાલથી ભારિત એટલે એમાં જોઈનિંગ થવું ફરજિયાત છે નહીં તો નહીં આવડે ચલો ઉદાહરણ નંબર 3 જોઈએ ભારિત નફા વાળું તો એ પહેલા ભારિત નફાની પદ્ધતિ જોઈ લઈએ શું ભારિત નફાની પદ્ધતિ ભારિત નફો શું છે તો જ્યારે અહીંના આપણને વર્ષ આપેલા હોય છે અને નફો આપેલો હોય છે ત્યારે નફો સતત વધતો હોય છે શું નફો સતત વધ્યા કરતો હોય ને તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ક્લિયર શું કીધું કે જ્યારે નફો સતત વધતો હોય ને ત્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ યુઝ કરવામાં આવે છે ચાલો આપણે જોઈ લઈએ દાખલો એક આપણે ખાલી રકમ પાઘડી નથી શોધવાની ખાલી ભારિત સરેરાશ નફાની ગણતરી કરવાની છે ઉદાહરણ નંબર પેજ નંબર છે 93 ઉદાહરણ નંબર 3 નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફો શોધો એટલે ભારિત સરેરાશ રકમ શોધો બરાબર ઓકે તો ઉદાહરણ નંબર 3 ત્રીજું ચાલો જોઈએ આપણે વર્ષ
અને અહીંયા નફો આપ્યો છે. આ બે દાખલા પરફેક્ટલી જોજો જેથી કરીને તમને સમજ પડી જશે. ચલો અહીંયા વર્ષ લખું છું 2013 14 2014 15 2015 16 2016 17 થઈ ગયા. હવે નફો લખું છું 40,000 50,000 60,000 70,000. ક્લિયર? એટલા માટે તમે વાર્ષિક હિસાબ નથી, વાર્ષિક હિસાબ શાંતિ જ્યારે સ્કૂલ ચાલુ છે ત્યારે આ ટૂંકા બધું જે ચેપ્ટર છે બધા પરફેક્ટલી અત્યારે તમને કરાવી દો જેથી કરીને તમને સમજ પડે. ચલો થઈ ગયું. ઓકે, હવે અહીંયા પહેલું સ્ટેપ શું આવશે ખબર? ભારિત સરેરાશ નફો શોધવાનો હોય ને તો પહેલું સ્ટેપ શું આવે? ભારિત સરેરાશ નફો. એમાં શું આવશે સૂત્ર? કુલ ભારિત નફો ભાગ્યા કુલ વર્ષો, સોરી કુલ ભાગ. શું આવશે? કુલ ભાગ. અને બીજું સ્ટેપ શું આવશે? પાઘડી ઇઝ ઇક્વલ ટુ ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. શું આવશે? 1 મિનિટ જરા રિફિલ પૂરી લો, બરાબર છે? રિફિલ જરા ઝાંખી થઈ ગઈ છે એટલા માટે. બે વસ્તુ આવે, ભારિત સરેરાશ નફો પાઘડી અને ભારિત સરેરાશ નફાની ખરીદી, બરાબર છે? ઓકે, સરેરાશ નફા જેવું જ આવે પણ અહીંયા ખાલી એક વસ્તુ ડિસ્ટન્સ આવે. શું આવશે? અહીંયા જુઓ, આ ખાના છે. પહેલું 40,000 50,000 60,000 અને 70,000. અહીંયા શું થાય છે કે નફો સતત વધતો જાય છે. વધે છે કે નથી વધતો? વધે છે ને? ક્લિયર? એટલે અહીંયા બે કોલમ બનાવવી પડે. કેટલી કોલમ બનાવવી પડે? બે કોલમ આપણે બનાવવી પડે. પહેલી શું? વર્ષ અથવા તો ભાર કરો તે ગમે તે, બરાબર છે? અહીંયા લખેલું છે વર્ષ 2013 14 2014 15 2015 16 2016 17. ઓકે, એની પછી શું લખવાનું? ભાર લખવાના. શું લખવાના? ભાર. અને 1 અને 2 અને 3 અને 4 નંબર આપવામાં આવે છે. પછી શું લખવાનું? નફો લખવાનો. નફો કેટલો છે? 40,000 50,000 60,000 અને 70,000. ચલો લખી નાખ્યો નફો. આપણે તમે આ તો રકમ મેં લખ્યું છે, આપણે દાખલો અહીંથી સ્ટાર્ટ કરવાનો. સપ્લિમેન્ટરીમાં આપણે તો અહીંથી સ્ટાર્ટ કરવાનું. ઓકે, તો આપણે અહીંયા ખાલી ભારિત નફો શોધવાનો છે. શું શોધવાનું છે? ભારિત નફો. એટલે ખાલી પહેલું સ્ટેપ જ શોધવાનું છે. તો પહેલું સ્ટેપ ઇઝ ઇક્વલ ટુ ભારિત સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ કુલ ભારિત નફો. શું કીધો? કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાગ. આ રીતનું આપ્યું છે. તો ભારિત નફો શોધવો કઈ રીતે? તો પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ ભારિત નફો કઈ ના શોધાય? તો મિત્રો આ બેનો ગુણાકાર આપણે મધ્યક નું કરતા ને, ભારિત મધ્યક જે આપણે 11મા ધોરણમાં સ્ટેટમાં ભણેલા, બસ એવું જ છે. તો ભારિત નફો તો 1 ગુણ્યા 40,000 તો કેટલા આવશે? 40,000, બરાબર છે? 2 ગુણ્યા 50,000 એટલે કેટલા આવશે? 1 લાખ આવશે. 3 ગુણ્યા 60,000 તો કેટલા આવશે? 1,80,000 આવશે. અને 4 ગુણ્યા 70,000 કેટલા આવશે? 2,80,000 આવશે. મિત્રો ક્લિયર થઈ ગયા? ઓકે, તો આનો સરવાળો આપણે કરવાનો. 2 ને 3 3 ને 4 4 6 લાખ આવે. 6 લાખ આઈ થિંક. 2 ને 2 3 4 16 16 ને 4 20 એટલે 6 લાખ. અહીંયા ભાર 1 2 3 ને 3 6 એટલે કુલ ભાર કેટલો? 10. અને કુલ ભારિત નફો કેટલો? 6 લાખ. કેટલો આવશે? 6 લાખ. ક્લિયર? ઓકે, તો 6 લાખ ભાગ્યા કેટલા? 10. એટલે ભારિત સરેરાશ નફો કેટલો આવ્યો? 60,000 આવ્યો. સમજ પડી ગઈ ને? ક્લિયર થઈ ગયું?
ઓકે, આ ભારિત નફો છે. એક્ઝામ્પલ નંબર સ્વાધ્યાયનો પાઘડી આમાં શોધવાની નથી, બરાબર છે. ખાલી આપણે શું કીધું, ભારિત સરેરાશ નફો એની રકમ શોધવાની છે. સાઈન શોધી નાખી. આપણને અહીંયા પાઘડી શોધવાની કીધી નથી એટલે પાઘડી શોધવા નહીં. માનો કે પાઘડી શોધવાની કીધો હતા દાખલામાં, તો પાઘડી ઇઝ ઇક્વલ ટુ 60000 ગુણ્યા ખરીદીના વર્ષો, જે સરેરાશ નફામાં કરતા હતા એ જ રીતનું અહીંયા કરવાનું આવશે. ઓકે, હવે આ છેલ્લો દાખલો લઈ લઈએ પછી આપણે સેક્શન પૂરું કરીએ. લેક્ચર પૂરો કરીએ આપણે, બરાબર છે, ક્લિયર. મેં તમને કીધું લિમિટ મારી કોઈ નહીં, મારી કદાચ એમ કહેતા કે 45 મિનિટ, મારી લિમિટ કોઈ આવશે નહીં. પૂરું થવાની લિમિટ છેલ્લામાં છેલ્લી 1 કલાકની હશે. રેગ્યુલર આપણે 1 કલાક તો ભણીએ જ છે દર આપણે સ્કૂલમાં, બરાબર છે, ક્લિયર. એટલે પૂરું કરો એવું આવવું જોઈએ નહીં મગજમાં. પરફેક્ટલી ભણવાનું છે. એટલા માટે શાંતિથી ભણવાનું. તો જો પતાવવું હતું કે એનો પતાવી દીધું હોતે. એટલે જો કદાચ એમ કહેતા કે 45 મિનિટ થઈ ગઈ, 45 મિનિટ થઈ ગઈ, તો એ મગજમાંથી વેમ કાઢી નાખજો. સ્વાધ્યાયના દાખલા નંબર છે 6, પેજ નંબર છે 105. દાખલા નંબર 6, પેજ નંબર 105. જોઈએ છઠ્ઠો દાખલો. ચાલો, વર્ષ અહીંયા આપ્યા છે. નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો. એટલે ખાલી આપણે અહીંયા શોધવાનું શું છે, ભારિત સરેરાશ નફો શોધવાનો છે. તો એમાં આપ્યા છે વર્ષ આપ્યા છે 2013 14, 2014 15, 2015 16, 2016 17. ચાલો, અહીંયા નફો આપ્યો છે. નફો કેટલો છે? 60000, 70000, 90000 અને 1,10,000. ચાલો, થઈ ગયું. ઓકે, અહીંયા મેં તમને કીધું, કદાચ મને પ્રશ્ન થયેલો વચ્ચે કોઈ કે સાહેબ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ ફરીથી સમજાવો. તો આ તમને ક્લિયર થઈ ગયું કે નફો સતત વધતો હોય ને ત્યારે. તો અહીંયા જો નફો વધ્યો છે 60, 70, 90, 1,10,000, તો એનો મતલબ કે કઈ પદ્ધતિ આવે? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ જ આવે. નફો વધઘટ થતો હોય તો સરેરાશ અને નફો સતત વધ્યા કરતો હોય તો ભારિત. ચાલો, અહીંયા લખવાનું છે ભાર. આ બે કોલમ નથી લખતો હવે, બરાબર છે, ક્લિયર. ભાર એટલે 1 2 3 4. પછી ભારિત નફો 60 ગુણ્યા એટલે કેટલા? 60000. 70 ગુણ્યા 2 એટલે 1,40,000. 2,70,000. 90,000 ગુણ્યા 3 1,10,000 ગુણ્યા 4 એટલે 4,40,000. ચલો, થઈ ગયું. ઓકે, તો સૂત્ર શું ભારિત સરેરાશ નફાનું? કે ભારિત સરેરાશ નફો is equal to કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. શું આવશે? કુલ ભારિત નફો is equal to કુલ ભાર. ઓકે, ચલો, તો આનું તમે સરળ કરો. 4 ને 2 6, 6 ને 1 7, 7 ને તમે કરો તો 9,10,000 આવે. ક્લિયર? સમજ પડી ગઈ? 9,10,000 આવે અને એનો ભારનો સરવાળો કરો કેટલા આવશે? 10. તો અહીંયા શું આવશે? 9,10,000 ભાગ્યા 10 કરશો એટલે ભારિત સરેરાશ નફો કેટલો મળશે? 91,000 મળશે. હવે આ દાખલા આવતીકાલે કરવાના છે. પહેલો સ્ટેપ તો તમને ખબર પડી ગઈ. ભારિત સરેરાશ નફાનો પહેલો સ્ટેપ ખબર ક્લિયર થઈ ગયો. ઓકે, સમજ પડી ગઈ ને? પહેલો સ્ટેપ. બીજો સ્ટેપ ખાલી શું આવશે? આર્યા ખરીદીના વર્ષો. માનો કે આ દાખલા બે દાખલામાં આપ્યા હોત ને તો તમને આવડી જતે. બીજો સ્ટેપ પણ એ આવતીકાલે બે દાખલા ગણીશું. એટલે આવતીકાલે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ દાખલા ગણવાના છે, ત્યારબાદ અધિક નફાની પદ્ધતિથી દાખલા ગણવાના છે.